ऑनलाइन गुजराती व्याकरण शिक्षण में हूँ विष्णु मोदी आप सर्वे ने आवकारू छूं। गुजराती व्याकरण में जे महत्वना मुद्दाओनी रजूआत करवानी छे एनो सतत अने गहन अभ्यास डॉक्टर जयंत कोठारी, उर्मी देसाई, डॉक्टर भरतकुमार ठाकर, भाषा नियामकनी कचेरी गांधीनगर वगैरेना अधिकृत व्याकरणना पुस्तकोनो गहन अभ्यास कर्या पछी ए साथे गुजराती पाठ्यपुस्तक अने एनुं व्याकरण एनो अभ्यास कर्या पछी हूँ आपनी समक्ष विशेषणना प्रकारो रजू करवा माटे जई रह्यो छुं। मने विश्वास छे के आप सौने एमां समझ पड़शे, तो आप सर्वे ए साथे मारी साथे व्याकरणनी चर्चामां जोड़ाई जाओ एवी अपेक्षा साथे हूँ शरू करवा जई रह्यो छुं विशेषण अने तेना प्रकारो। 3 बाळको प्रवासे जई घरे परत फर्या अने पछी वातो करवा लाग्या। एमांथी एक मित्रए कह्युं के आपणे प्रवासे गया हता, त्यां झाड़ खूब सुंदर हता। बीजो मित्र के अरे ए झाड़ तो लीलाछम हता। त्यारे त्रीजो मित्र बोल्यो के आजथी 6 महीना पहला आपणे गया हता तो ए झाड़ केवा सूका सूका हता। मित्रों, आ 3 बाळकोनी वार्तामांथी झाड़ विषे जे चर्चा थई एमां झाड़ने ए केवुं छे, झाड़ एने वधारे एमणे स्पष्ट कर्युं। एक मित्रए कह्युं के झाड़ सुंदर हतुं। एक मित्र एवुं कहे छे के झाड़वा लीलाछम हता, त्यारे त्रीजो मित्र कहे छे के झाड़ साव सूकुं हतुं। आ 3 स्पष्टताओ मात्र ने मात्र झाड़ माटे थई। એટલે झाड़ अने एना माटे थयेली आ 3 स्पष्टताओ ए झाड़ना अर्थमां झाड़ विषे कंईक विशेष वात करे छे, वधारे स्पष्टता करे छे। ए बाळकोने खबर नथी कि ए झाड़ माटे ए केवा केवा विशेषणो वापरे छे। आ झाड़ माटे विशेष स्पष्टता थई। ए झाड़नुं विशेषण हतुं सुंदर, લીલુંછમ અને સાવ સૂકું। અહીંયા મિત્રો વિશેષણ અને તેના પ્રકારો એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ત્યારે વિશેષણના અર્થની દૃષ્ટિએ, સ્થાનની દૃષ્ટિએ અને રૂપની દૃષ્ટિએ એમ 3 પ્રકારો પડે છે। હવે સૌપ્રથમ આપણે અર્થના આધારે विशेषणना केटला प्रकारो छे एने उदाहरण साथे समझीए। सौप्रथम अर्थनी दृष्टिए गुणवाचक विशेषण ए एनो प्रथम प्रकार छे। गुणवाचक विशेषण एटले शुं? सौप्रथम गुण एटले शुं? तो गुण एटले मूळ लक्षण। जे विशेषण नामनो गुण बतावे छे, नामनु मूळ लक्षण बतावे छे, ए विशेषण गुणवाचक विशेषण कहेवामां आवे छे। गुणवाचक विशेषणमां रंग, स्वाद, कद, आकार, गुण अने कर्तृवाचकता आ बधी ज बाबतोने लईने गुणवाचक विशेषण नो अभ्यास करवामां आवे छे। सौ प्रथम रंग, तो कोई पण रंग विषे बात करवामां आवे तो ए गुणवाचक विशेषण बने छे। दाखला तरीके काळी गाय जाय छे तो काळी शब्द ए रंगवाचक विशेषण थयुं। ए रीते खाटी छास खाधी तो स्वादनी दृष्टिए
ખટાશ એ પણ વિશેષણ બને છે. કદ, જાડો છોકરો આવ્યો તો છોકરો સંજ્ઞા છે અને જાડો હોવું એ એનું કદ છે. એમ આકાર, આ વસ્તુ ત્રિકોણાકાર છે, ચોરસ છે, ગોળ છે, લંબચોરસ છે, એ તમામ આકારો પણ ગુણવાચક વિશેષણમાં આવે છે. એ સાથે ગુણ, તો ગુણ એટલે તો મૂળ લક્ષણ. ગુણમાં શાનો સમાવેશ થાય છે કે આ વિદ્યાર્થી ભણવામાં હોશિયાર છે, તો વિદ્યાર્થી એ સંજ્ઞા છે અને હોશિયાર એ એનો ગુણ છે. આ વિદ્યાર્થી ભણવામાં ઠોઠ છે, તો ઠોઠ એનો ગુણ બતાવે છે અને વિદ્યાર્થી એ સંજ્ઞા છે. આપણે સૌ પ્રથમ કહ્યું કે સંજ્ઞાના અર્થમાં, નામના અર્થમાં કંઈક વધારો કરે અને એ વધારો કરનારો શબ્દ એ જ વિશેષણ. એટલે હોશિયાર અને ઠોઠ એ વિદ્યાર્થી નામની સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે. એ જ રીતે કર્તૃવાચક શબ્દો, બોલનાર, ખોદનાર, દોડનાર, આ તમામ શબ્દો જે કરતા કાર્ય કરે એ કર્તૃવાચક છે અને એવા શબ્દો તમામ ગુણવાચક વિશેષણમાં સમાવેશ કરવામાં આવે છે. આ વિશેષણનો પ્રથમ પ્રકાર હતો. હવે બીજો પ્રકાર, સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા બતાવીને નામના અર્થમાં વધારો કરે છે. એટલે આ વિશેષણમાં જોતા પ્રથમ દૃષ્ટિએ સંખ્યા નિશ્ચિત છે કે અનિશ્ચિત એ મહત્વનું છે. જો સંખ્યા નિશ્ચિત છે તો આપણો પ્રથમ પ્રકાર નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ, એમાં સમાવેશ થશે. સંખ્યા અનિશ્ચિત છે તો એનો બીજો પ્રકાર અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ, એમાં સમાવેશ થશે. તો સૌ પ્રથમ જોઈએ સંખ્યાવાચક વિશેષણમાં એનો પ્રથમ પ્રકાર નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. તો જે સંખ્યા નિશ્ચિત, ચોક્કસ બતાવે એવા શબ્દો સંખ્યાવાચક વિશેષણમાં આવે છે, એને નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણો કહે છે. હવે આવા નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણો કેટલા છે? તો પ્રથમ છે એ પૂર્ણ સંખ્યા બતાવે છે. પૂર્ણ સંખ્યા એટલે વર્ગમાં 10 બાળકો બેઠા હતા તો 10 એ પૂર્ણ સંખ્યા છે. 50 બાળકો બેઠા હતા, પૂર્ણ સંખ્યા છે. એ જ રીતે બીજું કે સંખ્યાનો ક્રમ બતાવે છે. ક્રમ, હરેશ પ્રથમ નંબરે પાસ થયો તો આ પ્રથમ શબ્દ છે એ પાસ થવાનો ક્રમ બતાવે છે. નરેશ પરેશની આગળ બેઠો છે, પાછળ બેઠો છે, તો આ બધા વિશેષણો ક્રમ બતાવે છે. સાથે સંખ્યાનો સમૂહ બતાવે. 10 હોય તો એમ કહીએ કે એને મળવામાં એક આખો દસકો નીકળી ગયો. દસકો. હું સેંકડો વર્ષથી એની રાહ જોતો હતો. સેંકડો. કેટલાય સૈકાઓ વીતી ગયા પણ કોઈ ના આવ્યું. સૈકો. એમ શબ્દ સમૂહ માટે જેમ શબ્દ હોય એમ આખી શતાબ્દી નીકળી ગઈ. એ બધા જ સંખ્યાનો સમૂહ બતાવતા શબ્દો છે. એટલા માટે એ સંખ્યાનો નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં આવે છે. સાથે બીજો પ્રકાર છે સંખ્યાનો ભાગ બતાવે છે. પૂર્ણ સંખ્યા નહીં પરંતુ સંખ્યાનો ભાગ બતાવે છે. એટલે કે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં આશરે સંખ્યા બતાવતા શબ્દો પણ વિશેષણ તરીકે આવે છે. દાખલા તરીકે 12 વિદ્યાર્થીઓ મેદાનમાં બેઠા હતા. 12 વિદ્યાર્થીઓ. એમાં સ્પષ્ટ નથી કે 12 જ છે, પણ 12 એટલે 12 પણ હોય
અને ઓછા પણ હોય કે વધારે પણ હોય. 50 ગાયો નીકળી તો ઘણી નથી, સ્પષ્ટ સંખ્યા નથી, પરંતુ આશરે અંદાજે આ સંખ્યા બતાવવામાં આવે છે. એટલે આશરે બતાવાતી સંખ્યાઓ પણ નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં આવે છે. નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ પછી એનો બીજો પ્રકાર છે અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ. અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણમાં સંખ્યા નિશ્ચિત હોતી નથી. દાખલા તરીકે મને થોડાક ફૂલ આપો. હવે થોડાક એ અનિશ્ચિત સંખ્યાનું વિશેષણ છે અને ફૂલ એ સંજ્ઞા છે. એટલે સંજ્ઞાનું વિશેષણ સંખ્યા બને છે આગળ, પણ એ સંખ્યા થોડાક લખ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ બેઠા હતા. વિદ્યાર્થીઓ બેઠા છે પણ ઘણા છે, ચોક્કસ નથી સંખ્યા કે 10 બેઠા, 20 બેઠા, 30 બેઠા, સ્પષ્ટપણે કહી શકાતું નથી. એટલે સંખ્યા અનિશ્ચિત છે. ઘણા વિદ્યાર્થીઓ બેઠા છે, ઘણામાં કેટલા છે કોઈ સંખ્યા સ્પષ્ટ થતી નથી થતી, એટલા માટે એને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો અહીંયા નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ બંને મુદ્દાઓ સ્પષ્ટ થયા. હવે ત્રીજો પ્રકાર છે પરિમાણવાચક વિશેષણ. પરિમાણનો અર્થ થાય મિત્રો માપ, જથ્થો, જેને તોલી શકાય, જે જથ્થાને માપી શકાય, એ પરિમાણવાચક વિશેષણમાં આવે છે. દાખલા તરીકે મને થોડુંક દૂધ આપો. તો થોડુંક અને દૂધ, તો થોડુંક છે, થોડું દૂધ આપો, તો થોડું એ પરિમાણવાચક એટલે કે માપ બતાવતું વિશેષણ છે અને દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા થઈ. આ સંજ્ઞાનું થોડું એ વિશેષણ છે. સંખ્યાવાચક વિશેષણ અને પરિમાણવાચક વિશેષણ બંનેમાં કેટલાક વિશેષણો સમાન દેખાય છે, પણ બંનેમાં તફાવત છે. એ સ્પષ્ટ કરી લઈએ કે સંખ્યાવાચક વિશેષણમાં જે વિશેષણ સંખ્યાવાચકમાં આવે એ જ વિશેષણ પરિમાણવાચકમાં પણ આવે છે. ઘણું પરિમાણવાચકમાં પણ હોય અને ઘણું સંખ્યાવાચક વિશેષણમાં પણ હોય. થોડું પણ હોય, ઓછું પણ હોય, બંનેના વિશેષણો સમાન આવે છે, પરંતુ બંને વચ્ચે તફાવત એટલો છે કે સંખ્યાવાચક વિશેષણની પાછળ જે સંજ્ઞા છે એને ગણી શકાય એવી હોય છે. ઘણા ફૂલ લીધા તો ફૂલને ગણી શકાય. ઘણા માણસો આવ્યા તો માણસોને એક એક ગણી શકાય. જ્યારે મેં ઘણું દૂધ પીધું તો ઘણુંને એ વિશેષણ છે, પણ પાછળ દૂધને ગણી ન શકાય, એને માપી શકાય. એટલે એ સંજ્ઞાને માપી શકાય છે, એટલા માટે એ પરિમાણવાચકમાં આવે છે. ઘણું પરિમાણવાચકમાં પણ હોય અને ઘણું સંખ્યાવાચક વિશેષણમાં પણ હોય, પણ બંને વચ્ચેનો તફાવત એટલો જ કે સંખ્યાવાચકમાં સંજ્ઞાને ગણી શકાય છે, જ્યારે પરિમાણવાચક વિશેષણમાં સંજ્ઞાને ગણી શકાતી નથી, પરંતુ માપી શકાય છે, તોલી શકાય છે, કારણ કે એ જથ્થો છે. ચોથો પ્રકાર છે સંબંધવાચક વિશેષણ. ષષ્ઠી વિભક્તિના પ્રત્યય નો, ની, નું, ના, ના
એ પ્રત્યયોને સંજ્ઞા અને વિશેષણ વચ્ચે આ પ્રત્યયો આવશે અને એ રીતે સંજ્ઞા અને વિશેષણ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરશે, ત્યારે એ સંબંધવાચક વિશેષણ બને છે. એનું ઉદાહરણ જોઈએ. વહાલાજીનું રૂપ, કારની ઝડપ. તો અહીંયા આ રૂપ છે એ વિશેષણ વહાલાજીનું છે અને નું પ્રત્યયથી બંને વચ્ચે સંજ્ઞા અને વિશેષણ વચ્ચે આ નું પ્રત્યયથી બંને વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થાય છે. એટલે વહાલાજીનું રૂપ કારની ઝડપ, ઝડપ છે પણ કારની છે એટલે કાર અને ઝડપ વચ્ચે સંબંધ બંધાય છે. એટલા માટે અહીંયા આ સંજ્ઞાનું વિશેષણ સંબંધ આ વિભક્તિ પ્રત્યયથી બંધાય છે, એટલા માટે સંબંધવાચક વિશેષણ એને કહેવામાં આવે છે. જે સર્વનામો વિશેષણ તરીકે વપરાય છે એ બધા જ સર્વનામો સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખાય છે. પ્રથમ જોઈએ તો સર્વનામનો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. હવે પુરુષવાચક સર્વનામની અંદર પહેલો પુરુષ એકવચન, પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ એકવચન, બીજો પુરુષ બહુવચન, ત્રીજો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ બહુવચન. હું, અમે, તું, તમે, તે અને તેઓ. આ તમામ સર્વનામો છે અને એને પુરુષવાચક સર્વનામો કહે છે. એ સર્વનામ જ્યારે વિશેષણ તરીકે વપરાય છે ત્યારે એને સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. હું, તો હું અમદાવાદ જાઉં છું, તો હું એ પુરુષવાચક સર્વનામ છે, પરંતુ અહીંયા એ વિશેષણનો અર્થ પ્રગટ કરે છે એટલા માટે એને એ સર્વનામ હોવાના કારણે એ સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખાય છે. એ જ રીતે તેઓ આવ્યા છે, તો તેઓ એ પણ સર્વનામ હોવા છતાં, પુરુષવાચક સર્વનામ હોવા છતાં અહીંયા વિશેષણની કામગીરી કરતું હોવાથી એ પુરુષવાચક વિશેષણ બને છે. એ જ રીતે એનો બીજો પ્રકાર છે સાપેક્ષ વિશેષણ. સાપેક્ષ એટલે એકબીજાની અપેક્ષાએ, એકબીજાના આધારે. દાખલા તરીકે જેવું કરશો તેવું પામશો. જે ફળ મળે છે એ એણે જેવું કર્યું એના આધારે મળ્યું છે, એટલે એકબીજાના આધારે ફળ પ્રાપ્તિ થાય છે. જેવું તેવું, જે ખાડો ખોદે તે પડે. જેને કાર્ય કર્યું એની અપેક્ષાએ એને એ ફળ મળ્યું. તો જે તે, જેમ તેમ, જેવું તેવું, આ તમામ સાપેક્ષ એકબીજાની અપેક્ષાએ, એકબીજાના આધારે ચાલતા વિશેષણો છે. આમ સર્વનામ છે પણ એ જ્યારે વિશેષણની કામગીરી કરે છે એટલે એને સાપેક્ષ વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે પ્રશ્નવાચક વિશેષણ. કોણ, શું, કયું, કેવી એમ આવા પ્રશ્નસૂચક શબ્દોથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આ પ્રશ્નસૂચક શબ્દો એ વિશેષણની કામગીરી કરે છે, એટલા માટે આ પ્રશ્નવાચક વિશેષણ તરીકે ઓળખાય છે. અહીંથી કોણ ગયું, તો કોણ એ વિશેષણ છે. શું કરવા માટે આવ્યા છો, તો શું એ વિશેષણ છે. એ જ રીતે દર્શક વિશેષણ. દર્શક એટલે બતાવનાર. દૂરની કે નજીકની વસ્તુને જે બતાવે છે, જે વિશેષણ બતાવે છે એ દર્શક વિશેષણ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આ ગાય
જાય છે. તો આ એ ગાયને માટે એની સ્પષ્ટતા કરવા માટે વપરાતું એક દર્શક વિશેષણ છે. પેલી ચોપડી લાવો, તો ચોપડીનું આ પેલી એ વિશેષણ બને છે, કારણ કે એનો સ્પષ્ટ ઉલ્લેખ થાય છે. પાંચમો પ્રકાર છે અનિશ્ચયવાચક વિશેષણ. પાંચમો પ્રકાર છે અનિશ્ચયવાચક વિશેષણ. ચોક્કસ સ્પષ્ટતા નથી હોતી, એટલે કે તમે કાંઈ કહેશો, તમે કાંઈક લખો. આ કાંઈક અને કાંઈક, કાંઈ અને કાંઈક આ બંને વિશેષણોથી એવી સ્પષ્ટતા નથી થતી કે તમારે શું લખવાનું છે કે શું કહેવાનું છે. એટલે નિશ્ચિત નથી એવા વિશેષણો છે. સૌ આવ્યા, સૌ કોઈ બોલવા લાગ્યું, સૌ કોઈ, પણ કોણ? કોઈ વ્યક્તિ સ્પષ્ટ નથી, અનિશ્ચિત છે. એટલા માટે કોઈકે કંઈક કહ્યું, સૌ કોઈ બોલવા લાગ્યા, ક્યાંય કોઈ વ્યક્તિનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. એટલા માટે એ અનિશ્ચય છે, અને આવા શબ્દો અનિશ્ચયવાચક વિશેષણ તરીકે વપરાય છે. છઠ્ઠો પ્રકાર છે સ્વવાચક વિશેષણ. સ્વ એટલે પોતે. હું પોતે આ કામ કરીશ. જાતે, પંડે, આવા શબ્દો જે વ્યક્તિ પોતાના માટે વાપરે છે, સ્વયં માટે, એ સ્વવાચક છે, અને આવા વિશેષણો સ્વવાચક વિશેષણો તરીકે ઓળખાય છે. અહીંયા 6 પ્રકારના સર્વનામો વિશેષણમાં વપરાય છે, અને એ સર્વનામ હોવાના કારણે એ બધા જ વિશેષણો સાર્વનામિક વિશેષણ તરીકે બોલાય છે, ઓળખાય છે. હવે વિશેષણનો છઠ્ઠો પ્રકાર છે વિશેષણનું વિશેષણ. તે પરોપકારી છે, તે પરોપકારી વ્યક્તિ છે. તો વ્યક્તિ એ સંજ્ઞા છે, અને પરોપકારી એ સંજ્ઞાનું વિશેષણ છે. પરંતુ અહીંયા તો ડબલ વિશેષણ છે, બે વિશેષણ. કઈ રીતે? તો તે પરોપકારી છે, તે ઘણો પરોપકારી છે. વ્યક્તિના એ સંજ્ઞાના અર્થમાં વધારો કરવા માટે, વધારે સ્પષ્ટતા કરવા માટે એક વિશેષણ નહીં, પરંતુ બે વિશેષણ મૂક્યા છે. એટલે આ વિશેષણને પણ વધારે અસરકારક બનાવવા માટે ઘણો પરોપકારી એવો શબ્દ મૂક્યો. એટલે ઘણો એ પણ વિશેષણ છે, એટલે વિશેષણનું પણ વિશેષણ છે. એટલા માટે આ છઠ્ઠો પ્રકાર વિશેષણનું વિશેષણ એ રીતે ઓળખાય છે. હવે અર્થની દૃષ્ટિએ વિશેષણના કુલ 6 પ્રકારોની આપણે ચર્ચા કરી. હવે વિશેષણના સ્થાન પ્રમાણે પણ 2 પ્રકાર પડે છે. એ અર્થની દૃષ્ટિએ 6 પ્રકાર હતા, સ્થાનની દૃષ્ટિએ 2 પ્રકાર પડે છે. પ્રથમ પ્રકાર છે અનુવાદ્ય વિશેષણ, અને બીજો પ્રકાર છે વિધેય વિશેષણ. અનુવાદ્ય વિશેષણ એટલે શું? સ્પષ્ટ ઓળખ છે કે ગાય એ સંજ્ઞા છે અને કાળી એ વિશેષણ છે. તો ઉદાહરણ પરથી તરત સમજી શકાય એવું છે કે જે વિશેષણ સંજ્ઞાની પહેલા આવે છે એને અનુવાદ્ય વિશેષણ કહેવામાં આવે છે. ગાય સંજ્ઞા, એની પહેલા આવેલું વિશેષણ કાળી. એટલે જે વિશેષણ સંજ્ઞાની પહેલા આવે છે એને અનુવાદ્ય વિશેષણ કહે છે. જ્યારે વિધેય વિશેષણ એટલે સંજ્ઞાની પાછળ આવતું વિશેષણ છે. એટલે કે સંજ્ઞાની નામની પાછળ જે વિશેષણ આવે છે એને વિધેય વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે.
અહીંયા સ્થાન પ્રમાણે વિશેષણના બે પ્રકાર હતા, અનુવાદ્ય અને વિધેય. હવે છેલ્લો પ્રકાર અને એ ત્રીજો પ્રકાર રચનાગત રૂપ પ્રમાણે વિશેષણના પ્રકારો. રૂપ પ્રમાણે વિશેષણના બે પ્રકાર પડે છે, એક વિકારી વિશેષણ અને બીજો અવિકારી વિશેષણ. વિકારી એટલે જે વિશેષણમાં થોડોક ફેરફાર થઈ શકે એ વિકારી છે. અવિકારી એટલે જે વિશેષણની અંદર કોઈ જ ફેરફાર થતો નથી એ અવિકારી વિશેષણ છે. જાતિ અને વચન, જાતિ સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, વચન એકવચન અને બહુવચન. તો જાતિ અને વચનમાં ફેરફાર થાય તો વિશેષણમાં પણ ફેરફાર થાય તો એ વિકારી વિશેષણ છે. જોયો, અહીંયા જુઓ કે સ્ત્રીલિંગમાં સારી વિશેષણ છે સારી છોકરી, તો સારી છોકરીઓ. એ જ રીતે પછી જાતિમાં ફેરફાર થયો, પુલ્લિંગ થયું તો સારો છોકરો, સારા છોકરાઓ. નપુંસકલિંગ હોય તો સારું છોકરું અને સારા છોકરા. તો અહીંયા જાતિમાં ફેરફાર થવાથી છોકરી, છોકરો, છોકરું. લિંગ પરિવર્તન થયું એટલે કે જાતિમાં ફેરફાર થયો, પછી વચનમાં ફેરફાર થયો, એક વચનની જગ્યાએ બહુવચન થયું. આવા જાતિ અને વચનમાં ફેરફાર થવાથી એની આગળ આવેલું વિશેષણ સારી, સારો અને સારું બને છે. વિશેષણ સારી, સારી, સારી એવું રહેતું નથી. જેમ જાતિ બદલાય, વચન બદલાય, એમ વિશેષણ પણ બદલાય છે. સારી થાય છે, સારો અને પછી સારું આવે છે. એટલે જાતિ અને વચન પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય છે. એ જ પ્રમાણે બહુવચનમાં પણ સારી, સારો, સારા અને સારા. તો એ વિકારી વિશેષણ એટલા માટે કહેવાય છે કે જાતિ અને વચન પ્રમાણે સારી વિશેષણમાં ફેરફાર થાય છે, એટલે એ વિકારી વિશેષણ કહેવાય. જ્યારે એનો બીજો પ્રકાર છે અવિકારી વિશેષણ, એટલે કે વિશેષણમાં કોઈ જ ફેરફાર થશે નહીં. ભલે એની જાતિ બદલાય કે એનું એક વચનથી બહુવચન થાય, પણ વિશેષણમાં કોઈ ફેરફાર થશે નહીં. ઉદાહરણમાં જોઈએ તો અહીંયા સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, જાતિ અને એક વચન છોકરી, છોકરો, છોકરું. તો એનું જે વિશેષણ છે હોશિયાર, હોશિયાર અને હોશિયાર. ત્રણે ત્રણ શબ્દો હોશિયાર. તો વિશેષણમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે છોકરી, છોકરો, છોકરું જાતિમાં ફેરફાર થાય છે, વિશેષણમાં કોઈ ફેરફાર થતો નથી. વિશેષણ અવિકારી છે. એનું બહુવચન જોઈએ તો છોકરીની જગ્યાએ છોકરીઓ, છોકરો છે તો છોકરાઓ અને છોકરું છે તો છોકરા. એમ કરવા છતાં પણ એનું આ હોશિયાર, હોશિયાર અને હોશિયાર આ વિશેષણ જળવાઈ રહે છે. એમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલા માટે એ અવિકારી વિશેષણ તરીકે ઓળખાય છે. એની જગ્યાએ વિકારી વિશેષણમાં સારી, સારો અને સારું એ વિશેષણમાં ફેરફાર જોવા મળ્યો. જ્યારે હોશિયાર શબ્દ જે વિશેષણ તરીકે અહીંયા ઉપયોગમાં લેવાયો છે એમાં કોઈ જ ફેરફાર જોવા મળતો નથી. આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશેષણ અને એના પ્રકારો, અર્થની દૃષ્ટિએ 7 પ્રકારો, સ્થાનની દૃષ્ટિએ 2 પ્રકારો અને વિશેષણની રૂપરચનાની દૃષ્ટિએ 2 પ્રકારો, એમ વિશેષણ અને તેના પ્રકારોને અહીંયા આપની સમક્ષ રજૂ કર્યા છે. આપને એમાં સમજ પડી હશે.
હવે પછીનો વ્યાકરણનો નવો મુદ્દો આવતા વિડીયોમાં મૂકવામાં આવશે.